क्वेश्चन 1, 30 सेंटीमीटर केंद्र लंबाई वाला बहिर्गोળ लेंस ने 20 सेंटीमीटर केंद्र वाला अंतर्गोળ लेंसना संपर्क में मुकेल छे तो संयोजननी केंद्र लंबाई शोधो। अहीं लेंसनी जाडाई अवगणवानी छे तथा संयोजन नो प्रकार अभिसारी छे के अपसारी ते नक्की करो। तमने हिंट आपू छू 1/f बराबर 1/f1 प्लस 1/f2। आ क्यु सूत्र है? लेंसना संयोजन सूत्र है। लेंसनु संयोजन। बीजो क्वेश्चन 1.55 वक्री भवनांक धरावता काचमांथी बंने सपाटीओ नी वक्रता त्रिज्या समान होय तेओ 20 सेंटीमीटर केंद्र लंबाई धरावतो द्विबहिर्गोળ लेंस बनाववो होय तो जरूरी वक्रता त्रिज्या जणावो। आनी अंदर हिंट तरीके लेंस मेकर्स फॉर्म्यूला आवशे, राइट? जाणो छो 1/f बराबर n/1 - 1 1/r1 - 1/r2। देखो આપણે પહેલા પ્રશ્નનો જવાબ મેળવીએ। ક્વેશ્ચન 1 આન્સર। અહીંયા આપણને બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ કેટલી આપી છે? 30 સેન્ટીમીટર આપી છે। બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ધન હોય। અહીં બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ f1 બરાબર +30 सेंटीमीटर। आ रीते आपने अंतर्गोળ लेंस की केंद्र लंबाई 20 सेंटीमीटर आपी है। अंतर्गोળ लेंस की केंद्र लंबाई ऋण होय। अंतर्गोળ लेंस की केंद्र लंबाई f2 बराबर -20 सेंटीमीटर। तमने परीक्षा में आ रीते हिंट ना आपेली होय, राइट? आ तो तमे जाते ट्राय करी सको एटला माटे हूँ हिंट लखी रह्यो छुं। संपर्क में रहेला पातड़ा, देखो अहींया जाडाई लेवानी नथी એટલે જે લેન્સ બનાવવાના એ પાતળા બનવાના। સંપર્કમાં રહેલા પાતળા લેન્સના સંયોજન માટે संयोजन की केंद्र लंबाई f हो तो सूत्र शू आवशे? 1/f बराबर 1/f1 प्लस 1/f2 इज इक्वल टू 1/30। तो लसा ले लीजिए तो इज इक्वल टू -20 प्लस 30 अपॉन -600।
તો આનો આન્સર આવ્યો -1/60. Therefore f equal to -60 સેન્ટીમીટર. અહીં કેન્દ્ર લંબાઈ ઋણ છે એટલે આ જે સંયોજનથી બનતો લેન્સ હોય ને એ વસ્તુમાંથી આવતા કિરણો હોય એને અપકેન્દ્રિત કરે, રાઈટ? એટલે અહીંયા જે લેન્સ બનવાનો હોય અંતર્ગોળ મતલબ અપસારી બનવાનો. અહીં કેન્દ્ર લંબાઈ ઋણ હોવાથી સંયોજનનો લેન્સ અપસારી બને. ક્વેશ્ચન નંબર 2. 1.55 વક્રીભવનાંક ધરાવતા કાચમાંથી, એટલે આપણને જે કાચ આપ્યો છે એનો વક્રીભવનાંક 1.55 આપેલો છે. n બરાબર 1.55. 1.55 વક્રીભવનાંક ધરાવતા કાચમાંથી બંને સપાટીઓની વક્રતા ત્રિજ્યા સમાન હોય તો R1 બરાબર R2 બરાબર R, મેં અહીંયા મૂલ્ય લખ્યું છે. તેઓ 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતો દ્વિબહિર્ગોળ લેન્સ બનાવવો હોય તો જરૂરી વક્રતા ત્રિજ્યા જણાવો. જે આપણે બહિર્ગોળ લેન્સ બનાવવાનો છે એની કેન્દ્ર લંબાઈ 20 સેન્ટીમીટર રાખવાની આપણે, તો આપણે R શોધવાનો છે. તો ફરીથી આ હિન્ટ તમને આપેલી ના હોય, આ તો તમે ટ્રાય કરતા હતા એટલા માટે મેં અહીંયા હિન્ટ મૂકી હતી. દેખો આ મેં એક દ્વિબહિર્ગોળ લેન્સ બતાવ્યો છે. તો આ સપાટી 1 થઈ ગઈ, આપણે થિયરી ભણાવી હતી, અને આ સપાટી 2 થઈ ગઈ. સપાટી 1 ની ત્રિજ્યાને આપણે R1 કહી દઈએ અને સપાટી 2 ની ત્રિજ્યાને આપણે R2 કહી દઈએ. તો અહીં સંજ્ઞા પદ્ધતિને ધ્યાનમાં લઈશું. સંજ્ઞા પદ્ધતિ, ધારો કે આપણે આને આપાત કિરણની દિશા લઈ લઈએ. આપાત કિરણની દિશા, તો આ જે R1 છે એ ધન આવવાનું, એટલે R1 બની ગયું પ્લસ R. ભૂલતા નહીં તમે આ. અને સપાટી 2 ની વક્રતા ત્રિજ્યા આપણે માપીશું તો આપાત કિરણની વિરુદ્ધ દિશામાં આપણે અંતર માપી રહ્યા છીએ, તો R2 બરાબર -R લઈશું. તમે આ બાજુ આપાત કિરણની દિશા બતાવો તો R2 ધન હશે અને R1 ઋણ હશે. જવાબમાં કંઈ ફરક પડવાનો નથી, રાઈટ? તો મેં આપાત કિરણની દિશા આ બાજુ બતાવી તો જે R1 ત્રિજ્યા છે એ ધન થઈ અને R2 ત્રિજ્યા શું થઈ ગઈ? ઋણ થઈ ગઈ. બસ હવે આપણે લેન્સ મેકર ફોર્મ્યુલા યુઝ કરીએ. હવે લેન્સ મેકર્સ ફોર્મ્યુલા પરથી દેખો સ્ટુડન્ટ, અહીંયા આપણે જે લેન્સ છે એ હવામાં રાખેલો છે એટલે હવા માટે n21 બરાબર n થઈ જશે. મેં તમને સમજાવ્યું હતું. હવે લેન્સ મેકર્સ ફોર્મ્યુલા પરથી 1/f બરાબર n-1 ઇન્ટુ 1/r1 માઇનસ 1/r2 સમજાય છે ને? n21 બરાબર n2/n1. કાચના દ્રવ્યનો વક્રીભવનાંક n કયો અને હવાનો 1, તો n21 બરાબર n થયું ને? તો કિંમતો મૂકી દો. Therefore 1/20 બરાબર 1.55 માઇનસ 1 ઇન્ટુ 1/r, આ પોઝિટિવ છે, માઇનસ 1/-r. તો therefore 1/20 બરાબર 0.55. આ થયું 1/r પ્લસ 1/r, તો 2/r થયું આ. તો અહીંયાથી r ને કરતા બનાવી દો તમે લોકો. તો આપણે r ને કરતા બનાવીશું તો આ જવાબ આવશે 0.55 ગુણાકારમાં 2 ગુણાકારમાં 20 બરાબર 22 સેન્ટીમીટર. તો આપણો આન્સર આવ્યો 22 સેન્ટીમીટર, રાઈટ? તો જરૂરી વક્રતા ત્રિજ્યા કેટલી જોઈએ? 22 સેન્ટીમીટર. એક દ્વિબહિર્ગોળ લેન્સની બંને બાજુની વક્રતા ત્રિજ્યા અનુક્રમે 10 સેન્ટીમીટર અને 15 સેન્ટીમીટર છે. જો તેની કેન્દ્ર લંબાઈ 12 સેન્ટીમીટર હોય તો લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક કેટલો હશે? બીજો પ્રશ્ન, એક બહિર્ગોળ લેન્સની હવામાં કેન્દ્ર લંબાઈ 20 સેન્ટીમીટર છે તો તેની પાણીમાં કેન્દ્ર લંબાઈ કેટલી હશે? તમને લોકોને અહીં n વોટર એર
હવા પાણીનો વક્રીભાવનાંક 1.33 અને n ગ્લાસ એર 1.5 આપેલો છે. તમે આ બંને દાખલાઓ ટ્રાય કરો. હું તમને હિન્ટ આપી રહ્યો છું. અહીં લેન્સ મેકર્સ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીશું આપણે. લેન્સ મેકર્સ ફોર્મ્યુલા યાદ છે ને? 1/f બરાબર n21 - 1 1/r1 - 1/r2. ક્વેશ્ચન 1 આન્સર. અહીં દ્વિબહિર્ગોળ લેન્સની બંને બાજુની વક્રતા ત્રિજ્યા અનુક્રમે 10 સેન્ટીમીટર અને 15 સેન્ટીમીટર છે. આ રહ્યો આપણો દ્વિબહિર્ગોળ લેન્સ, રાઈટ? R1 અને R2. આપણે આને આપાત કિરણની દિશા લઈ લઈએ. આપાત કિરણની દિશા તો R1 આપ્યો છે 10 સેન્ટીમીટર, કારણ કે આપાત કિરણની દિશામાં છે એટલે મેં ધન લીધો છે. અને R2 બરાબર -15 સેન્ટીમીટર, કારણ કે આપાત કિરણની વિરુદ્ધ દિશામાં છે. R1 આપાત કિરણની દિશામાંથી માપ્યું ને, અને R2 આપાત કિરણની વિરુદ્ધ દિશામાં માપ્યું એટલે આપણે માઇનસ લખ્યું છે. એન્ડ કેન્દ્ર લંબાઈ કેટલી જોઈએ છે આપણે? 12 સેન્ટીમીટર જોઈએ છીએ. તો કાચના દ્રવ્યના વક્રીભાવનાંકનું મૂલ્ય શોધવાનું છે. હવે લેન્સ મેકર્સ ફોર્મ્યુલા પરથી 1/f બરાબર an - 1 1/r1 - 1/r2. અહીંયા હવા કાચ સંયોજન છે ને, એટલે મેં n21 બરાબર n જ લખ્યું છે, યાદ રાખજો. તો કિંમતો મૂકી દઈએ આપણે. 1/f, f બરાબર 12 સેન્ટીમીટર આપે છે. આપણે n - 1 એજ ઇટ ઇઝ રાખીએ. 1/r1 ની કિંમત 10 સેન્ટીમીટર માઇનસ R2 ની કિંમત -15. થોડું સાદરૂપ આપીએ. 1/12 બરાબર n - 1 1/10 પ્લસ 1/15. therefore 1/12 બરાબર n - 1 25 ભાગ્યા 150. મેં લસા લઈ લીધો. આથી n - 1 બરાબર 0.5. therefore n બરાબર 0.5 પ્લસ 1. therefore n બરાબર 1.5. આ આપણો આન્સર આવ્યો. એટલે કે લેન્સના દ્રવ્યનો વક્રીભાવનાંક કેટલો આવ્યો? n બરાબર 1.5. આ આવ્યો આન્સર. અહીંયા લેન્સ હવામાં હોય ત્યારે તેની કેન્દ્ર લંબાઈ 20 સેન્ટીમીટર આપી છે. તો એ લેન્સને આપણે પાણીમાં મૂકીએ તો એની કેન્દ્ર લંબાઈ શોધવાની છે. સીધી વસ્તુ છે કે પાણીમાં એની કેન્દ્ર લંબાઈ બદલાઈ જવાની. તો પહેલી કન્ડિશન નંબર 1, જ્યારે લેન્સ હવામાં હોય ત્યારે તો n21 બરાબર n ગ્લાસ એર લઈશું અને એની કિંમત તમને 1.5 આપેલી છે. તથા લેન્સ હવામાં હોય ત્યારે તેની કેન્દ્ર લંબાઈ 20 સેન્ટીમીટર આપી છે. કેન્દ્ર લંબાઈ f બરાબર 20 સેન્ટીમીટર. અહીં બહિર્ગોળ લેન્સ છે એટલે કેન્દ્ર લંબાઈ આપણે ધન રાખી છે. હવે લેન્સ મેકર્સ ફોર્મ્યુલા પરથી 1/f બરાબર n ગ્લાસ એર - 1 1/r1 - 1/r2. સ્ટુડન્ટ, અહીંયા એક મહત્વની વાત યાદ રાખો કે લેન્સ હવામાં હોય કે પાણીમાં હોય કે બીજા કોઈ દ્રવ્યમાં હોય, એનો R1 અને R2 તો અચળ જ હશે ને, અચળ જ રહે. તો અહીંયાથી આપણે આ પદ શોધી દઈએ.
ધેરફોર 1/20 બરાબર 1.5 માઇનસ 1. આ પદને આપણે એમને જ રાખીશું 1/r1 માઇનસ 1/r2. 1/20 આ આવ્યું 0.5. 1/r1 માઇનસ 1/r2. ધેરફોર 1/r1 માઇનસ 1/r2 બરાબર 1/20 મલ્ટીપ્લાય 0.5. તો આવ્યું 1/10. એટલે કે 1/r1 માઇનસ 1/r2 આવ્યું 0.1. આને આપણે સમીકરણ નંબર 1 કહી દઈએ. સ્ટુડન્ટ તમે અહીંયાથી સ્ક્રીનશોટ લઈ લો. આપણો પ્રશ્ન ભૂલી ના જઈએ કે આપણને n ગ્લાસ એર 1.5 આપ્યું હતું અને n વોટર એર 1.33 આપ્યું હતું. તો લેન્સને પાણીમાં મૂકવામાં આવે તો નવી કેન્દ્ર લંબાઈ શોધવાની છે. આ આપણો પ્રશ્ન છે. તો પહેલી કન્ડિશન કઈ હતી કે જ્યારે લેન્સ હવામાં હોય ત્યારે. કન્ડિશન નંબર 2, જ્યારે લેન્સ પાણીમાં મૂકવામાં આવે ત્યારે. તો આ વખતે N21 બરાબર n ગ્લાસ વોટર. એટલે આનું સૂત્ર આવ્યું n ગ્લાસ અપોન n વોટર. હવાનો વક્રી ભવનાંક તો એક જ હોય તો આના આમ પણ લખી શકાય n ગ્લાસ વિથ રિસ્પેક્ટ ટુ એર અને n વોટર વિથ રિસ્પેક્ટ ટુ એર. રાઈટ, આ બંને સેમ છે. તમે આ સ્ટેપ નહીં લખો તો બી ચાલશે. તો આવ્યું 1.5 ભાગ્યા 1.33. તો આનો જવાબ આવ્યો આપણો 1.128. એટલે કે N21 બરાબર n ગ્લાસ વોટર 1.128 તથા લેન્સની પાણીમાં કેન્દ્ર લંબાઈ બરાબર ધારો કે f'. હવે લેન્સ મેકર્સ ફોર્મ્યુલા પરથી 1/f' બરાબર n ગ્લાસ વોટર માઇનસ 1 ઇન્ટુ 1/r1 માઇનસ 1/r2. તો આ આવ્યો 1.128 માઇનસ 1 અને આની કિંમત સમીકરણ 1 ઉપરથી લાવ્યા હતા આપણે 0.1. તો આ આવ્યો 0.128 ગુણાકારમાં 0.1. તો આ આવ્યો 0.0128. આ મળ્યો 1/f'. આપણે f' શોધવાનો છે તો f' આવશે 1/0.0128. ધેરફોર f' બરાબર 78.12 સેન્ટીમીટર. એ આપણો આન્સર મળી ગયો.